નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર રાજસ્થાનના ચોમુમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં પથ્થરમારાની ઘટના ઘટી હતી અને ત્યારબાદ ત્યાંનું તંત્ર અને પોલીસ પણ હરકતમાં આવ્યા છે। પથ્થરમારો કરનારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપીઓના ગેરકાયદે બાંધકામો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। પઠાણ કોલોનીના દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા દ્વારા આ કાર્યવાહી કરાઈ રહી છે। અગાઉ પોલીસ પર પથ્થરમારામાં 6 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા। ઉલ્લેખનીય છે કે ચોમુમાં 25 ડિસેમ્બરના રોજ પોલીસ પર પથ્થરમારો થયો હતો। અહીંની મસ્જિદ પાસે પડેલા પથ્થરો હટાવી રેલિંગ લગાવવાનો નિર્ણય લેવાયો હતો। શાંતિપૂર્ણ માહોલમાં કાર્ય શરૂ થયા બાદ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેનો વિરોધ કરાયો, જેને પગલે પોલીસને બળ પ્રયોગ કરવાની જરૂર પડી અને પછી ભીડે પોલીસ પર હુમલો કરતા સ્થિતિ વણસી। પથ્થરમારાની ઘટનામાં 6 પોલીસકર્મીને ગંભીર ઈજા પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની જરૂર પડી હતી। આ સમગ્ર ઘટનામાં અગાઉ 110 લોકોની અટકાયત કરાઈ હતી, જેમાંથી 19ની ધરપકડ કરાઈ છે, જ્યારે પૂછપરછમાં 15 નામ એવા સામે આવ્યા છે કે જે ફરાર છે અને હવે પાલિકા તેમજ પોલીસ દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઈ છે। नगर परिषद द्वारा कार्रवाई की जा रही है। इलीगल जो कंस्ट्रक्शंस हैं उनको डिमोलिशन करना, अतिक्रमण हटाने की कार्रवाई की जा रही है। पुलिस द्वारा जाब्ता उपलब्ध कराया है नगर परिषद को। ये नगर परिषद बिल्कुल करीब करीब वो लोग हैं जिन्होंने उपद्रव किया, उन्हीं की अवैध अतिक्रमण है जो हटाने की कार्रवाई चल रही है। सर, जो गलत है उसके खिलाफ कार्रवाई होनी चाहिए और ये नगर परिषद द्वारा की जा रही है। हम इमदाद में यहाँ उपस्थित हैं। तकरीबन कितने निर्माण है और किस प्रकार के निर्माण है? ये सर चिन्हित नगर परिषद ने किया है सर, और वही कार्रवाई कर रही है। तो जो गलत है उसके खिलाफ कार्रवाई। પથ્થરમારો કરનારા 24 લોકોના ઘર પર અગાઉ નોટિસ લગાવવામાં આવી હતી અને 3 દિવસમાં જવાબ મંગાવ્યો હતો, જેની સમય મર્યાદા 31 ડિસેમ્બર સુધીમાં પૂરી થઈ ગઈ હતી। જે બાદ આજે દબાણોને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। લગભગ 200 પોલીસ કર્મચારીઓને ખડેપગે તૈનાત કરાયા છે, તો હજુ વધુ ગેરકાયદે બાંધકામોને પણ નોટિસ પાઠવવામાં આવી છે।